કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનનો 5મો શ્રેષ્ઠ સાહિત્યિક એવોર્ડ વિતરણ સમારોહ યોજાઈ ગયો. રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ, ગોધરા. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન ગોધરા અમદાવાદની અગ્રણી સાહિત્ય સંસ્થા છે. આ સંસ્થાના ઉપક્રમે પ્રતિવર્ષ જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં એવોર્ડ આપવાની પરંપરા અમે આજથી 5 વર્ષ પૂર્વે શરૂ કરેલી છે. અમારી સંસ્થા 2 પરિવારો દ્વારા ચાલતી સંસ્થા છે, સતીશભાઈ ડણાક અને અમારો શાસ્ત્રી પરિવાર. આજના દિવસે અમે એવોર્ડ સમારંભનું આયોજન કર્યું હતું. આ એવોર્ડ સમારંભ 5મો એવોર્ડ સમારંભ છે. સાહિત્યની જુદી જુદી વિધાઓમાં, આશરે 12 વિધાઓમાં અમે જુદા જુદા સર્જકોને, શ્રેષ્ઠ સર્જકોને એમની શ્રેષ્ઠ કૃતિઓ માટે એવોર્ડ એનાયત કર્યા જુદા જુદા સાહિત્યકારોના નામે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આજે માનનીય શ્રી પદ્મશ્રી ડૉક્ટર સીતાંશુ યશસ્ચંદ્રને એનાયત કરવામાં આવ્યો. સમારંભમાં અધ્યક્ષ તરીકે આપણા વિસ્તારના ખૂબ જાણીતા સાહિત્યકાર ડૉક્ટર પ્રવીણ દરજી, જેઓ પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત છે, તેઓ ઉપસ્થિત રહ્યા. મહેમાનશ્રી તરીકે આપણી વચ્ચે બરોડાના ખૂબ જાણીતા સાહિત્યકાર હરીશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. તેઓ શ્રી પણ જયંતોર્મી સાહિત્ય ટ્રસ્ટ ચલાવે છે. દાહોદના ખૂબ જાણીતા ગઝલકાર, ઉર્દુ અને ગુજરાતી બંનેના ડૉક્ટર સચિન દેસાઈ પણ આજે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. મોટાભાગના તમામ સાહિત્યકારોએ ઉપસ્થિત રહીને એવોર્ડ સ્વીકાર્યા. ખૂબ મોટી સંખ્યામાં ગોધરા નગરના નગરજનો ઉપસ્થિત રહ્યા. એવોર્ડ પ્રાપ્ત કરનારા મિત્રોના સ્વજનો પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ ભવ્ય રીતે ગોધરા નગરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આ ભવ્ય સમારંભ સંપન્ન થયો. સવારે 10થી શરૂ થયેલો આ સમારંભ સમયસર પૂરો થયો. 1 વાગે સૌ લંચ લઈને છૂટા પડ્યા. સમારંભના અંતમાં અમે ગોધરા નગરવાસીઓની ઉપસ્થિતિમાં આ દેશના યુદ્ધમાં હાલ જે ઘટનાઓ બની છે એમાં શહીદ થયેલા આપણા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી, નિર્દોષ નાગરિકો જે માર્યા ગયા એમને પણ શ્રદ્ધાંજલિ અર્પી અને પહેલગામમાં જે લોકો હત્યાનો ભોગ બન્યા એ નિર્દોષોને પણ અમે શ્રદ્ધાંજલિ આપી. આજનો અવસર અનેક રીતે અનોખો બની રહ્યો. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના એવોર્ડ્સની એક ખાસ પ્રતિષ્ઠા છે. એવોર્ડ તો ઘણી સંસ્થાઓ આપે છે, પણ આ સંસ્થા ખૂબ પ્રામાણિકપણે નિર્ણાયકોને સોંપી અને તટસ્થ રીતે એવોર્ડનું ચયન કરાવે છે. આજ સુધી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતાઓમાં ડૉક્ટર મફત ઓઝા, ડૉક્ટર રઘુવીર ચૌધરી, ડૉક્ટર સુમન શાહ, ડૉક્ટર સતીશ ડણાક, ડૉક્ટર હર્ષદ ત્રિવેદી પ્રાસન્ને, આ સૌ સાહિત્યકારો આપણી સંસ્થા દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. રઘુવીરભાઈ ચૌધરીને તો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો, છતાં એમણે આ સંસ્થાનો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સ્વીકાર્યો. એ જ રીતે સીતાંશુભાઈને ખૂબ પ્રતિષ્ઠિત એવો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, ભારત સરકાર તરફથી અપાતો સર્વોચ્ચ પુરસ્કાર. આમ છતાં કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે તેઓ શ્રી ઉપસ્થિત થયા અને આ એવોર્ડ એમણે સ્વીકાર્યો. એ રીતે આ નગરને, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન પરિવારને, સૌને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા. ખૂબ આનંદમય વાતાવરણમાં અને ખૂબ હકારાત્મક ઉર્જા સાથે અમારા પ્રશાસનના પ્રતિનિધિ તરીકે જે.બી. ભોલંદાસ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. અમારા નગરના સંગઠનના માળખાના શ્રી લખનભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. એવી જ રીતે રોટરી ક્લબના પ્રમુખ નરેશ સેવાણી, ભરતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા. ઉદયભાઈ વેદાંતિ ઉપસ્થિત રહ્યા, પીટી મીરાણી હોસ્પિટલના ખાસ પ્રતિનિધિ, જુદી જુદી સંસ્થાઓના મોટાભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપાલ પટેલ, જાણીતા સંગીતકાર, મહેન્દ્ર પરમાર, અમારા કવિ અનિતાબેન, ડૉક્ટર અનિતાબેન, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કર્મઠ કર્મચારી વગેરે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને આખો કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો. આખા કાર્યક્રમમાં મનોરંજનનું કામ કરવા માટે હેમાંગભાઈ ડણાક બરોડાથી ખાસ આવ્યા. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન પરિવારના તેઓ સભ્ય પણ છે અને એમણે સુમધુર ગઝલોનું, ચુનિંદા ગઝલોનું ગાયન કરી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ પણ કર્યા.